ટીકાબા હા બપોર 3 તો વાગી જાય બરાબર વાગી જાય અને મને આવે કંટાળો હમ એટલે મેં વિચાર્યું હતું ને હા કે સરપંચનું ઘર આવે ફૂલજીનું ઓવા એ જેમ બેહીએ ને ગપ્પો મારીને ટાઈમ પાસ કરીએ જઈએ આપણે અને ચા બા તો પીએ તો ખરા એ સરપંચ મુખી તો ખરા ને ઘેરે ચા પીવા મળ્યો નહીં તમારે એવું નહીં મારે એવું હોય આપણે બે હરખા ભેગા થાય છે કે ચોઈ મળી આવી ડોસ્યો આ ડોહીનો ત્રાસ થઈ ગયો એટલે જઈએ જઈને એવું નહીં કહેવાનું કે ચા પીવા આવીએ એ તો અડધો કલાક બેસીશું પછી એવી આડી અવરી વાત કોક નોખીશું ને એટલે ઓટોમેટિક એના ચાનું પૂછશી એટલે આપણે વકરી દેવાનું ના હુકડો પાડી પડે આપણે પણ પેલા આપણે ચા પીવા જ જવાનું એ તો વાત સાચી જ છે. આપણે કોમે જવાનું તારી ના કર એ ચા મૂકીએ તો સરપંચ નહીં મૂકી તો કહી દઈશું આપણે પાસે ભાઈ બને જ છે ને એ તો વાત સાચી જ છે ને ત્યાં હેરો ત્યાં ખટકો રાખો ને કે પાછા એ ચોક કોમે વાળા જ છે ને એ વાત સાચી કારણ કે એમાં કેટલોય કોમ હોય સરપંચ ખરામ પાહા એ તો વાત સાચી જ છે ને હેરો ત્યાં તો જઈને સિરિયસ વાતો જ કરવાની બરાબર એ તો વાત સાચી સિરિયસ વાત ના તો કોઈ બોલવું નહીં ઓહો સરપંચ તો જુઓ લે આ ભાઈ તમે આયા નહીં કીધું સરપંચ હા પેલી ગટર લાઈન આપણે ઓ સરપંચ! હા પેલી ગટર લાઈન નથી નાખવા કીધી તો ગામમાં ઓ આવો આપણે ગટર લાઈન એટલી જોઈન્ટ કરી દઈએ હો અમારે પંચાયતનું કામ થઈ જાય હા આવો એડો જલ્દી આપણે પંચાયતમાં હો પંચાયતમાં હા બેહો હોય બેહો બોલો તેજાબા તમનું આ બાજુ બહુ દાણા આ તમારી ખબર પૂછવા આવ્યા હતા ઓહો ના હોય તમે અમારા સાઈડ આવતા નહીં એટલે ભાઈ દંભા કયો હું ચાલે ગયો મજામાં બૈરી છોકરો મજામાં એ મુઈ બૈરી જવા દે ને તારે તમે થયું ચા નહીં પીવડાવતી ચા ઈમો જેવા ઉકળેલા લાગો હવાની ચા નહીં પીધી યાર લાગતી. 3 વાગે ચા પીવાનું કીધું તે ચા ના બનાવવા શું કરવાનું કયો મારે હું લેવા લાયા છે ને ઘેર અને આમ ચો ઓટો મારવા નીકળ્યા હતી ઓ નહીં એવું હોય ને મારે એવું હોય હું એવું ચા બે અમે એક ના ઘેર ચા નહીં બની મારા ઘેરે કોણ હ ચા મૂકવા વાળું લ્યો. મારા અમે ઘેરે તમારા કોઈ નહીં ઘેર- ચા મૂકવા વાળું હવે સરપંચ ના ઘેર કોઈ નહીં તો હવે આપણા ઘેર તો શું હોય ચા મૂકવા વાળું કોઈ હું તો આ શાંતિ બેહીને આ બટાકા જોતો તો મસ્ત મેં કીધું બટાકા આ ફેર હારા થયા હમ, સારો ભાવ લઈને હમ. વેચી મારી એમ પછી ખેતરમાં એક ઘર મસ્ત ચકાચક બંગલો બાંધી દેવો જેવો ઘેર બંધી હોય એવું તમે સરપંચ તો ગોમના રૂપિયા ઘર બોધો ને બંગલા બોધો બધું બોધો હું ગોમના રૂપિયા ભાઈ તાન ગોમનો રૂપિયો તો ગોમમાં જ વપરાય આ હાલ શું પેલા કર્યું ગટર લાઈન ગોમમાં તમે? નાખવા માટે આ શું વાત કર્યું? કરતો તો જો ઓ સરપંચ અમે હા. તમારી આશા રાખીને આવ્યા હતા લે પણ ભાઈ ઘેર કોઈ તમે બનાવતા આવડે આમાં તો નહીં આવડતી બનાવતા તો પછી મારે ઘેર આવી કોઈ બનાવ આ દૂધ ને બૂધ બધું પડી રહ્યું આ હું જ બહારથી ચા મંગાવીને પીવું ને કયો જવા દો હવે એ બધી વાત કયો હા. આપણે કેવું હોય ગોમમાં ગોમમાં તો આ ગટર લાઈન નંખાય નવી એ તમે 12 માસ પછી ગટર જ નોક નોક કરો અહીંયા કોક લે બીજું પણ- તો કરો તમે આમ ઘરનો ગટર સિવાય પાણી ચો આવડતું જ દહું. નહીં. પણ કેટલી બનાવશો પણ તો પણ ગોમનો વિકાસ થવો જોઈએ ને આ થૂંકેલું ગોમમાં નવરો. ગટરમાં થૂંકવાનું અમારે તો પણ એટલી મારી બધી વાત ગટરો તો બોધ્યા આપણા તો ગોમમાં નવરું પેલું પોણો બહાર જાય હે, ગંદકી કેટલી દેખાય હે ઓહો તમે દર વર્ષે ભાઈ ગટર જ બનાવતા હો બીજું કોઈ નહીં આવતું બીજું કોકના બધો વિકાસ ઈ થશે હજુ વિકાસ સંડાસ ધીમે બની ધીમે આલો તો ઉપર હાડું થાય. એ કોણ ચાલુ હતા આ તેજા પણ બહાર જવું પડે ખુલ્લામાં ખેતરમાં અમાર બની આવ્યું તો કમ્પ્લીટ હા જો એમ બનાવી આપ્યો જો ચાલો બનાવી પાહું નહીં બની આલ્યું નહીં બનાવી જો, હા, તો જાતે બોલ્યા. બનાવ્યું એટલે ગોમમાં બીજા બની આલો તો ચાલુ જ હતા સ્કીમો બધી ચાલુ બીજું કયો ખેતરમાં વાણીમાં કેવું ચાલે ખેતીવાડી ખેતીવાડી ચાલે પણ અમારે પોણી બોની બોર નું કેવું હે કોઈ કહેતા હતા નતા કહેતા તે દા મીટિંગમાં બોર ને હા એ તો બોર બનાવવાનું તો નક્કી કર્યો પણ એની પેલી ગ્રાન્ટ પાસ નહીં થઈ એ ગ્રાન્ટ પાસ થાય ને હા પછી આપણો બોર તૈયાર કરી દેવો એક બીજો નવો તે મસ્ત પોણી બોણી ગોમમાં પહોંચી રહે વધારાનો એક બોર હોય તો એ કેવી રીતનું આયોજન છે તો આયોજન તો કેવો અમન આયોજનમાં તો જો અમારે ખગાએ કર્યું હતું બોર હા બહુ પૈસા ખર્ચ્યા જોરદાર શું વાત છે બધા બહુ ખર્ચી નાખ્યા ખર્ચો કરવામાં આમ પછી હું પોણી આવે તઈ જો હતો ના ના હું પોણી આવે હા હા જોણો આવતું? ચકલી ચાલુ કરી ઓહો. એટલા બધા ખર્ચ્યા ને જોણો ચકલી ચાલુ કરી એટલું પોણી આવે એ નહીં લ્યો. પણ અમારે ખગો હતા ને એવા હા તે પોણી વાળા તમે જોવો તો હા તરત જ માણસો હંગાતી લઈ જવા પડે ઓહો ને એક રજ નહીં
એટલું બધું પાણી આવતું. આપણે મજા આયા. નક્કી કરીને સારી જગ્યા જોઈને પછી કરાવીએ બોર. જો આમ તમારે પાણી ખેતરનું કોક હતું, ખેતરમાં બોલ બનાવવાનો કોક વાત હતી? ખેતરમાં બનાવો તો હો, પણ થોડા પૈસા બૈસા આવું આ હા, બટાકો ગ્રાન્ટ હોય. બાન્ટ પાસ થાય તો આપણું ખેંચી લઈએ નહીં? અલ્યા ગ્રાન્ટ ની વાત નહીં ભાઈ. અમે ગ્રાન્ટમાં સરપંચ એક એવા જ ગામનો બોલ છીએ. બનાવજો, તમારો નાતો નહીં બધો પા. અલ્યા બટાકા નહીં કર્યા હોય, કર્યા 2 વીઘા, પેલા ખેતરમાં 5 વીઘા કર્યા. તાણ આ તો બોર વખતે તો ભાવ નહીં. લેવાનો બટાકોનો. આ કોઈ જમીન પચાવી તો નહીં પડે ને. નકર આટલી બધી જમીન હતી નહીં. જો આ 2 નંબર જ કરવા અલ્યા ભાઈ લાગ્યા પહેલાથી સરપંચ. મારી આ 2 વીઘા પેલા ખૂણો 5 વીઘા જમીન. તમારે 5 વીઘા હતી અને બીજી 2 વીઘા આવી જ અહીં. અલ્યા અરે બાજુમાં 2 વીઘા તો ચાર નહીં અમારે. તમારે આડે 2 વીઘા હા અને બીજી 3 વીઘા હતી એમ બીજી હા. આવી જ અહીં. અલ્યા ભાઈ બાજુમાં ને બાજુમાં 3 ને બીજી 2 વીઘા જમીન હતી. ભાઈ તું જોવા નહીં આવ્યો મારા જબ્બા તમારે ખેતરમાં? કોઈ કેવું? મારે કોઈ કેવું નહીં, તમે બે પૂછો પછી હું કહું કોક. ના તમે 2 શબ્દો કયો. ના, મને જમીનોની ખબર નહીં. તાણ જો મને જમવાનું ખબર તો તો કે 5 વીઘા હતી 5 વીઘા હતી. અને આ 9 ઉમેરી. ચોઈ લાયા બીજી જમીન? લે તો આમ તો આપણે બાજુમાં સરપંચ જતી બન્યા ભાઈ. એટલે મારી ખાવા જેવી શીખ્યા. કોઈનું કોઈ મારે ગામમાં કેટલો વિકાસ કર્યો તે જોઈ તો લે પેલા. હા. મારી ખાવું તો વિકાસ જ ના વિકાસ થયો નહીં થયો ગામનો. તમારે. અરે ચચા તો ગટરો નાખી એક ઘેર. તો અહીંયા હજી તો કે ગટરનું કામ ચાલુ તો હોય. એટલે ગટરો પણ જે નોખવાની હોય ને. બાકી રહી જાય આમ ઘેર તો પોકવી તો જુઓ ગટર એમ કહું વિકાસ થવો જુઓ ટૂંકમાં ગામનો. આ સરપંચ અમે યાદ આવ્યું તમે પેલી ખાડિયાવાળી 2 વીઘા તો એ તો મેં તો ગણી જ નહીં. આ તે એ તો કહું પણ તમે હોભરો જ છો હો તમે મારી વાત. ચોખવટ કરો તો કે ખાડિયાવાળી એટલે હ કીધું મારી તો ખરા યાર ઓન ચાનો તો તમે કહું પણ ઓય વાત- 3 વીઘા ને ઓય 2 વીઘા ને ઓય 3 વીઘા તમે કરો. ચોખવટ કરતા નહીં. ચોખવટ બંધ કયો કે તો એવું ખબર પડે. તાણ ખોટો મારા ઉપર આક્ષેપ ના ઓ સરપંચ બીજી વાત જોવા દો. હા. ચા મૂકો ભૂખ લાગી છે. એટલે ચા તો હવે નહીં બને આ પણ મુકો હું ભૂખ કહું લાગી છે, લ્યો લ્યો, હવે. લ્યો. 2 વસ્તુ કરવું હોય. ખાવું ભૂખ એ લાગે ચાય પીવી છે. તાણે. તાણ ભૂખ તો મને લાગી છે બરાબર. હા હું એ હવાનું કોઈ ખાધું પીધું હોય નહીં. હું એ વિચારતો હતો પણ એકલો હતો એટલે પછી મેં કીધું આ હવે તમે આયા હો તે આપણે પેલા લાલભા નહીં ઓવા ગોટાવાળા ઓવા. તેઓના ગોટા મંગાવીએ. ઓ ભા હા હું બજારમાં જઉં થોડું કામ હતી. ઉભો રહે તારું કોમ હો 2 મિનિટ મંગાવીએ ને આપણે ગોટા આવો, ખાઈએ. મંગાવો, મંગાવો. મંગાવી પણ હું કહું તી ચેના આયો તું પાછો ચેના આયો? હું પાછો જ આવું તરત જ. તરત આ પાછો તો એક મંગાવી. કોમ કર પેલા લાલભા નહીં આપણે હા ગોટો વાળા ઓવા એવન તો એ ગોટા લેતો આવજે ને મારું નામ દઈ દેજે આપી દેશે એ તો કિલો લેતા આવજો. બરાબર એ હા 1 કિલો ગોટા લેતા એ આવ્યો તો સરપંચનું નામ મસ્ત. દેજે એ તો હા. હાલ દે. તો મારું નામ દે ને એટલે આપી દેશે. એ હા નામ તો આવે હે ને? ઓવા શું નામ હે? ફુલાજી સરપંચ. હા આપણો નામ દઈ દે આપી દેશે. બસ આપણે આજે મસ્ત ગોટા ખાઈએ શાંતિથી એ પેલી પીરી ચટણીમાં હમ, હમ. એ જલસો પડી જાય આજે તો. હા. પીળી નહીં કઢી વાળી ચટણી. કહેવાય ના, પીરી ચટણી ના કહેવાય. ઉઈ, યાર તમે સરપંચો કહું. બોલવા મળ્યું ચાવાળી. બહુ દાડા થઈ ગયા ખાધા નહીં ગોટા ઓમ. ઉઈ, યાર આજે તમે તો મસ્ત મજા આવી સરપંચ જાય. થઈને ગોટા નહીં ખાધા હોવાને લ્યો. લે પણ સારું બજારમાં પહી જાઉં પેલા લાલભાન ગોટા લઈ આવું. નકર બજારમાં જાય ને તો આયા મોડું થઈ ગયું એમ કશે એટલે પેલા ગોટા લઈ આવું પછી બજારમાં જઈ એટલે માથાકૂટ તો મટે એક કામ બતી જાય એટલે પછી બજારમાં જાઉં એટલે પેલા લાલભાના ગોટા લઈ આવું. લાલભાન તો જાઉં અને ગોટા લઈને ફટાફટ ટોળ દઉં પછી બજારમાં જાઉં ગાય ગા તો આવ્યો હું તો કોઈ દેખાતું નહીં જોકો ખુલ્લો એટલે લાલભા આખી તો ખરી ખેતરમાં જોતા હું. ઓ લાલભા લે બોલ્યા ચોક બોલ્યા કઈ જગ્યાએ ખબર નહીં કઈ જગ્યા ખબર નહીં ભૂખ પાડો હતી અને ગોટામાં એ હાર આવ્યો ઉભા રહ્યો. હા ગોટા તો સારું જબરા છે રાતે પોણી વાળી તું ને જબ્બર ખીલ્યા હો અને આ 2-3 છોર સારું વચ્ચે વચ્ચે મુકાઈ ગયા ને એ હરખા કરવા પડશે બીજા નાખવા ઓ લાલભા હા બોલો બોલો મારા ભાઈ ગોટા કીધા તે આલજો યા તારા બાપા હા એ પેલા સરપંચ ફુલાજી ઓહો ફુલાજી સરપંચે મોકલ્યા એમ ઓહ શું વાત છે તે અત્યારે ચિયા મેરના ગોટા લેવા આવ્યા પા તમે હવે એવું સારું તો ખબર નહીં પણ બધા બેઠા હતા માણસો ખાસા બધા હા હા તો કી શેતરનું કે બોર ને ચકલી ને એવું બધું કંઈક કરતા હતા એવું હોય એમ ઓહ તો હું બજારમાં જતો હતો કે લે ગોટા લેતા છે
તો હું વળી ડાયરેક્ટ આટલા ગોટા લેવા આવ્યો. બરોબર પણ ગોટા તો સારું પાયા તો શું બરોબર ને સારા થયા છે એટલે ઈવને આ મને લાગે ગામમાં નવો બોર બનાવવાની વાતો કરતા હોય એવું લાગે છે મને. એવું બોર નું કહેતા રાખો. તે મુહૂર્તમાં જરૂર હશે એટલે મંગાયા છે શું કેવું? હવે એવું તો ખબર નહીં મને. એવું કઈ તમને ખબર નહીં એમ ને? હા. એટલે પૂછ્યું નહીં, ખાલી તમને એમ જ કીધું કે ગોટા લેતા હોય એમ. હા ગોટા લઈ આવો કિશન. હા એટલે મારું નામ દીધું તું. ઓહો એ લાલભાન તો કે ગોટા લેતા તું હારતા. હા બરોબર એવું હોય એમ. લાવ તાન ઠેલી બેલી તાન તોરિયાલું ગોટા તાન હો મસ્ત હારા હા જોરદાર છે. હા મને આમ તો હિયમ આગળથી હારા તોરિયા દ્યો. હા તોડતા. વાહ હા હા વાહ કેટલું બધું વાયુ હ. હા અમે બેડા બધું વાયુ હોય. હા જોરદાર છે. સરપંચ નવું કોક કરશી ખરા હો. ફૂલ આજ મંગાયા હું ગોટા મંગાયા હું એટલે મને કોક નવું તો લાગે છે. સારું કોક મુહૂર્ત કરવાનું હશે. ઓહ લ્યો આ અડધી ઉપર ઠેલી ભરી હ બરોબર. સરપંચ ને કહેજો કે મોકલાયા છે લાલભાઈ ગોટા બરોબર. હા હું હિંમત કે લાલભાઈ તોડિયા લે. હા લાલભાઈ કે સ્પેશિયલ વેણી તોડિયા લે. હું કહ્યું હો. હા ને હું કહું હા સરપંચ ને કહેજો પા મુહૂર્ત કરું બોરનું હા તો પેલા પેડા બેડા મોકલાવ. હા તો હું કહ્યું કે પેડા લાલભાઈ પેડા કીધા હતા. ઓવા તો એ ગોટા તો અહીંથી લઈ જાઓ પણ પેડા પછી મોકલાવજો. હા એ તો હું કહ્યું. ઓવા જો હાથવી નાલ્યા હો. હા એ હા લાડો હવે મને મારું કામ કરી દે આજે નકર હારું આ ગોટા પછી ઉકઈ ગયા એ સોર નવા પેલા ધરુમાં લઈને કોદારી ખાડો બાડો કરીને નાખવા પડશે નવા. ઓહો નકર હારું ભાવ આવશે નહીં. આ આખો સોર હું કહી ગયો જો કે ન હો ઓ સરપંચ બોલો ને. આ કેટલી વાર ચાલો જો તમારો છોકરો યાર એ બજારમાં જો તો કઈ તો જતો માર થોડું કોમ. અને બજારમાં વાર તો લાગે કે નહીં? આ કલાક થયો યાર. પેટમાં બલાવા મરી ગયો. પણ પેલા લાલભાના ગોટા આપણા એરિયાના આખા ફેમસ કેટલી લાઈન થાય તો ખબર તો હ. ઓય 3 વાગ્યા હજી તો ચાય નહીં પાડ્યો. તમે ગોટા લેવાનું કહ્યું તમે. આ તૈયારી તમે 2 મિનિટમાં આવી જાય. લ્યો ભા ગોટા. લ્યો બસ આવી ગયો ને લ્યો. હવે લાવો. ઉભા ડીશ નહીં લાવી યાર. આ કોથળી આ પડી કોથળીમાં નાખી દે. એટલે કોથળીમાં લે ને ભૂખ લાગ્યો ભરો. લે 1 મિનિટ તો ડીશ લાવતા મોય હું વાર લાગે. અડધો કલાક 3 તો વગાડ્યા. હારું હાલું આ ઠલો ઝૂંટના હા નહીં આવ્યા કેટલી શાંતિ હા દબ પાડી દીધી. તમે આખા બેહો આગળ બેસી ગયા હોત તે મોદમો. ઓછું ઝૂંટામાં તો આપણે શાંતિ કહીએ. હા. બહુ વધારે જ મંગાયા હવે આ ફેર તો. બરાબર આપણે 3 જ જણીએ. અલે કયો ગોટા લઈને આવેલો તું? તમે તો ગોટા કીધા હતા લાલભાન તો હું લાલભાન તો ગોટા લઈ ભાઈ આવ્યો. ખાવાના ગોટા કીધા હતા તને ભજીયો. કઈ ચોખત કરો કે ભજ્જો લાવવાનો અહીં. ઓય, એક મિનિટ ઓય. અલે તને ખબર નહીં ભાઈ. મારો પર પેલા ચોખત તો કરો. અલે પણ તું ગોડો હું લે. તો તમે એમ કીધું કે લાલભાન તો ગોટા લેતા હો. અતિ લાલભા પેલા આપણા બજારમાં દુકાન રહી નહીં દુકાન જોઈ હતી ફરસાણવાળા ઓ આપણા સરપંચ લાલભા. આ તમારો છોકરો મગજ વગરનો જ છે. કે હું વળી પેલા લાલભાન ગોટા જો. તો જે આખું મૂડ એ કરી નાખ્યું ગોટા ખાવાનું. ઓય યાર નાકા તો હા, મેં ના. તો પેલું પપૈયું ખાધું હોત ને તો હારું હતું. આ ગોટામાં બેહી રહ્યો તો તા હેડ મને કરવાનું કર ઉભો રે હું હારું. તાને
આ દિવસ ગોટા ખાવાનું એવું મન થયેલું આજે તો મેં તો હું હા, ધંભામાં આપણા તમે યાર ખરેખર સરપંચની પદવીમાં ઉતરી જો ના હોય તો રાજુનો હું આવી ગયો. અરે પણ મારો હું ઓકમ યાર આવા ગોટા લઈને આવ્યો તો એ ભાઈ અમે સરપંચ પરિવાર જ નહીં ને. ભાઈ તમારો છોકરો એવો ને તમે એવા આવો. હવે ખોતાણા એનો ગોટો આખા લ્યો મૂડની પથારી તમારો મગજ છે હવે બોલાવતો નહીં પરિવાર. હું કરું ના ભાઈ બધા મૂડની પથારી ફેરવી હું નહોતી. કહું ધંભા હું કહું હવે ચા બનાવીને પીએ તો આ પીવા એવું નહીં, તમે તાંબો એવું કરજો, ખોટું અરે પાણી ના અમારે ભાઈ, ધંભા ઠેકાણું જ ઓગળો નહીં. તો ખરા. બેહેલો નહીં અરે, આવે, નહીં વાપરવું તમારી ગોમમાં વાતો. કોઈ કહેવા નહીં, ગોમમાં કોઈ કહેવા નહીં હોય, આ યાર તો નકર અમે મારું જોવા નાક જઈને કપાઈ પેલા જશે. બોર્ડ ઉપર લખતું નહીં. અરે, ગોમમાં કોઈ કહેવા નહીં, નકર મારું નાક કપાઈ જશે. સરપંચ બન્યા પાહા એક તો ચાનો ઠેકાણો નહીં ને ગોટોનો ઠેકાણો નહીં. આ ધંભા ચા પીવડાવું. આ આખા મૂડની પથારી પહેરી નાખીને હવે તમને ચા હોભરા. પીવો એકલા બેઠા બેઠી. બેઠા.